ખૂબ ખૂબ આભાર. તો હવે આપણે ફૂમતો આગો અને વાઘુજી ઘણીવાર મનોરંજન કરાવશે. કરવી છે કોને કરવી છે? ખાલી સ્ટેજ ઉપર પણ થોડો સપોર્ટ કરજો. સ્ટેજ ખાલી રાખજો તો કોમેડી કરવાની વધારે મજા આવે. હા, કારણ કે વરસાદ થયેલો છે એટલે સ્ટેજ દબાય છે થોડું અંદર. અને થરાની અંદર આપણે પ્રકાશભાઈને હરિભા ચાની એજન્સી આલી છે, બરાબર? તો થરાની અંદર તમામ અમારા ચાહક મિત્રો પ્રકાશભાઈને ફૂલ સપોર્ટ કરજો. અને અહીંયા વધારેલ થરા પોલીસ સ્ટાફનો પણ અમારી એસબી હિન્દુસ્તાની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. એટલે વિફરેલા વાઘ જ છે, પછી વાઘ જેવા ઊંઘારા કરે કે અમે તો ના પાડી. અને પહેલી છેલ્લી વાત તો હવે તમને સાચી વાત કરું, અમારા બળુભા અને ભૂપતજી બે જણા ભાઈ છે હગા, બરાબર? એટલે થરા મહિને લગભગ ખાસા હગા છે એમ. આજે તમને જણાવ્યું. એટલે તમે આ ધમકી આલી છે ને એટલે ફરજો. હા, ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા. अबे तेरे नाम का कुत्ता पालू का लो नहीं तो चाह पर हरी पानी क्या पे ले पर तू कोटिया खाए ये ब्रो આ ધમકી આલતી તો આયા હશે ને આલી જશે. પણ પેલા 5 લાખ રૂપિયા તમે કરી મેલ્યા એટલે તું એમ ખબર નહીં. એટલે 302 લાખ છે ને બંકા ઉપર પણ આ તો રાત છૂટી ગયો. એમ નહીં, તમે તો તમાર બાની 2 વીઘા વેચી હતી, પૂરું કરી દે. અને તમે તો 9 4 વીઘા વેચ્યું છે, ખબર છે? એટલે તમારે 5 લાખ પડ્યા છે ને તો અમારે 10 લાખ રૂપિયા પડ્યા છે. પણ અમારે તો કેવું છે ખબર છે? અમે આમ ફૂમતાઈ 2 જણા તો અમારા બાની 2 4 વીઘા હતી ને વેચી ખાઈ ગયા છો, આમ બધું વેરી રહ્યા છો. એટલે તમે આવું ના કહેતા, આવું ના કરતા. હા, નકે ખૂણો તો હોય ને, એ તો ગમે કરીને હોય ને હાલવો પડશે, એટલે હાલવો જ પડશે. પણ આ તો ઊંઝા ઉઠાયો. હજુ ખબર નહીં કે અમાર દોડે ખૂણો લેતે લેતે એનો બાત એકરો રહ્યો ને એની પોખો રહી જવાની છે. બોલે અમે એ કાતરી વાળા છે નહીં જેમ તેમ. એમ તો તમને ખબર હશે. આ સેવાલા ડેન્જર ડાલા મથા મોટા સે માથા ફરતે ગમમાં અમારી જબરી સે ગાથા. ઓએ ડેન્જર એરિયા કાતરી વાળા. અને તમને ખબર છે એ લાકડીઓ
તમારે કોક બોલવાનું આવ્યું ને એટલે આપણે પહેલા તો થારા પોલીસ સ્ટેશન અને થારા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર કે જેમને આ જગ્યા પર સેવા આપી બરોબર. અને અમારા ચાહકની તો વાત જ ના થાય હો ભાઈ. એમ નહીં, તમે એ જગ્યા ઉપર જઈને ઉભા રહો નહીં તો પહેલથી ડેરા જમાઈ બેઠા હોય છે બગડેલા બંકા. ખરેખર આટલો બધો પ્રેમ જોઈ અને મને તો એક જ વિચાર આવે છે કે આ છે ને ભગવાનના આશીર્વાદ કહેવાય એમ ન કે આની શકલ જોજો તમે. અરે ડેન્જર ખેલાડી હતા ખબર નહીં આંખોનો છૂટો છે હાવ તમારા વગર નીલા વાગાઈ હા થોડુંક ડોળે ડોળે બોલજો લે. એક પેલું કહી દઉં કાલે વાળું ના કહેવાય લે મૂર્ખા. કહું કે ના કહું? એ તો કહી ગયા. હવે કાલનું વિડીયો કને જોયું છે સવારે એમાં ખરેખર તમે જોયું હશે. એમાં હું મેકાતો હતો. એ મારી આબરૂ મેં કાઢી નાખી લે હવે. ખરેખર એમ નહીં, ભૂંડ જેવો મેકા ભૂંડ જેવો. એટલે મને કેવું ખબર છે ઘેર ડોશીનો બહુ ત્રાસ છે. વાઈન બાપડા લુગડા નહીં ધોવરાવતો. તો વળી તારે તો ઓઢાને પાત્ર છે. વળી બારે જ પડ્યા છે. ખરેખર ખબર એમ તો હો થઈ જાય છે. એટલા બધા મચ્છર કરડી છે ને પણ કોઈ વાત ફોકો જતો નહીં. એટલે એમ નહીં, ગમે તે રીતે સેવા તો કરવી પડે. હું મચ્છરની સેવા કરું છું. એ એક જાતની સેવા જ છે ભાઈ. મચ્છર કઈ દો જે લોહી પીવી એ હાથું. હા, હવે જો આપણે અમે લગભગ એ હું કહું હે પોટલી તો યાર હમણાં પેલી બાદ કોઈ ચાહક ઉભા હતા ને તો અમે ઇશારો કરતા હતા. ઓય તો યાર પોલીસ છે ખબર છે. કેસ થઈ જાય ડાયરેક્ટ. હા હા કેસ થઈ જાય યાર. અને અત્યારે તો કેવું છે ખબર છે, માથા ભારે બંકા હોય ને એ તો પોલીસ પછી આ વગર ઘોડીએ વરઘોડા કાઢે છે. આપણે એવો ગુનો કોઈ કર્યો નહીં કે આપણે કોઈ છે ને ચિંતા કરવાની જરૂર નહીં. પણ આપણે એક વાત કહેવાની છે કે હરીફાની ચા કને કને લેવાની છે. થરા છે આજુ થરા થરા એટલે થથરવું જોઈએ, થથરવું જોઈએ એમ. હા, આટલી ધરતી કાયદેસર થથરવી જોઈએ. હરીફાની ચા કને લેવાની છે. વાહ ભાઈ વાહ. એક જણો બોલશે ને તો ખબર પડશે ને કે પછી એ બધું ચોઈ જાય એમ. ઓય. એટલે આ તો તમે બોલ્યા છો ખરેખર. કોને મને ધમકી આલી હોત ને એક જ મિનિટ. છોટે હથિયાર નિકાલ ચલ. બંકો હોય ને તો વાઘની એન્ટ્રી થાય ને તો તારી નજર લેતી થાય. ઓવે એટલે ઓભળો તમે આ ધમકી આલી છે ને એટલે હવે થોડું સાચવીને ફરજો એમ. ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બોકાને કોઈ ગાડીની જરૂર નહીં. જેને ખબર ના હોય ને તો કહી દેવું કે આપણું મગજ એવું છે કે બને એટલી ઘણા બગાડતા નહીં, બગડ્યા પછી પાછી મિલતા નહીં. ઓવે. એટલે આજ દાડા સુધી ગોમમાં માર કેટલી વખત કાઢી હે? માર તો કેવું ખબર છે, મફતીનો સપોર્ટ મળતો નહીં ને એટલે માર ખાઈ દઉં છું. નકર માર તો ના ખાવું એમ. ગોઠિયા થઈ ગયા છે. એમ નહીં ગોગીમાન મઠમાં બેહવા છે. એ તો હોકા મૂઢો છે પણ આપણે કહેવાય એમ.
હવે આપણે ડાયલોગ મારવાનો છે જો અમે બધી જગ્યાએ ઓપનિંગમાં ગયા ને હે તો મેં બધે ઓમ કરી ઓમ રી બનાવી છે એટલે હું નવું લાવ્યો છું પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો બંકો હે થરામાં આવ્યો બંકો તમે બંકો જ કહેવાનો બરાબર હું એટલા સુધી બોલી જાયો પાટણમાં વાગે ડંકો અને થરામાં આવ્યો પાટણમાં વાગે ડંકો અને થરામાં હવે ખરેખર ચાહકો કહીને ફરમાઈશ આલી છે કે તમે થોડું પીજો એમ એટલે પીવું તો પડશે બરોબર એ તું અત્યારે એક ધતનો નશો તો ચડાવે યાર આપણે મોટા ગમે એ બોલતો હોય ને એ બરોબર છે તો મારા હોમો બોલ્યો ને તો ગળાની સોગન હોયથી ઉપાડી નાખ્યું તો ગોતોની ધડી તને ખાઉં હજુ તું એને ખબર નહીં કે પેલા મોમાના મંદિરે માથા ભારે સરપંચ ગણાવ ને તો હું દારૂડિયાનો વિડીયો હતો ને મારો મશીન બધું બારોબાર વેચી મારી છે એટલે મોમાના મંદિર ઉપરથી મને એક વાત યાદ આવી કે સાયકલની હરીફાઈમાં નાશું તો પાણી થઈ પડ્યું વિડીયો ખાસું વાયરલ થયું હતું એનું હવે કાળિયા તને શેના દોત આવે છે એટલે કે હવે એ કાળું એટલે મારું એમ નહીં મારું નામ આખા ગામમાં કોઈ લેતું નહીં ખુશું લે તારું 35 વર્ષે ઠકણું પડતું નહીં મારું નામ લે વડા અરે તારો બા શું કહેતો હતો અમાય અરે કાળું અરે તારી પથારી ફરી તારો બા શું કહેતો હતો અલ્યા ભાઈ સેવાનું કામ કરું છું પેલી મકા દેખાતું નહીં તમારે હે એ સેવા કરે તો મેવા મળશે ને કે કશું નહીં મળે એ માજન હાથવજો ભાઈ જે ચેડે ઊભા છે માણસો બધા ના હોય તો એને સ્ટેજ ઉપર લાવી દો ને કે ટોળવામાં આવશે ને તો વગાડશે એમ એ મારી ઉંમર લાયક છે ને સ્ટેજ ઉપર લાવી દો અને હું મોટો દારૂડિયો છું એક નંબરનો એને બિહાર દો શાંતિથી હું મારો થોડી વાત કરો એ આપણે તો એક નંબરના દારૂડિયો છે ગોમનો ઇજ્જત બિજ્જત કોઈ કમાણા નહીં બરોબર જો જાની અવસરમાં ઈકણ આપણા નોમની કિંમત હોય છે એટલે મહેરબાની કરીને આપણા જેવા કોઈ થાતા નહીં અને ડાબડી મોઢા જેવા થાતા નહીં એટલે મેં શું બગાડ્યું ખાવું હોય ને તો ભરતજી મફુજી જેવું થાજો બાકી અમારા બે જણા જેવા થવા જાઓ ને તો કશું નહીં રહે એક મિનિટ એટલે મારા શું ખોમી છે મારા જેવા જેમ ના થાય હા તું કાળો છે યાર કાળિયા કોણ ખાઈ યાર હવે ભાઈ મારો બા કાળો હતો એટલે હું એ કાળો છું એમાં શું છે અને બા પાસો છે ને વિડીયોના એન્ડમાં તો ખબર પડે કે આહા માર કાકા કહેતા એટલે પણ તાર કાકે જે કીધું એ પહેલા નતો કઈ કહેતો હે ભાઈ તેત્રીનો ફોટો કને જોયો તો એક મિનિટ ખરેખર તેતરાઈનો ફોટો વહેલા ચા પીતે પીતે જોયો હશે ને એમ તો ચા ખરેખર બાપ ભૂલી
બીજા કાકરી લ્યા. એટલે અને કાકરી પહેલો ફોટો કોનો આવ્યો તો તેતરાઈ નો આવ્યો ને? પછી તેતરાઈ આયા. એટલે હું તેતરાઈની જ વાત કરું છું હા. પાઘડીએ ને અડવાનું ઓય હવે પીન પડ્યો હોય છે કે લુગડા ટકાણું હોતું નહીં અને આને પાઘડીની વાત કરે લ્યા. હે ભૂમતા કાકા, આ બધા મને હોઠ ચોંટાડવાની કી, બરાબર? હોઠ ચોંટાડી નાખશો તો બોલો જ જેવી રીતની. આ વાત હતી એ બોલો જ જેવી રીત કહેજો. પછી આ ડાબડી મોઢો આવો મચમચ કરે છે, મોઢું તોડે. એવું થાય એમ તો થાય. જાણી હવે આપણે જો જેવો તમે વિડીયોમાં સપોર્ટ કરો જ છો અને જેવી વિડીયોની અમારી ક્વોલિટી છે કે તમારું આખું ફેમિલી આપણે મા બેન દીકરીઓ બરોબર આપણા વડીલ બધા ભેગા મળીને તમે જુઓ તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કે આ લોકોના વિડીયોમાં કોઈ ખરાબ શબ્દ આવશે બરોબર આ બધો એનો પ્રેમ છે એટલે એવો ને એવો વિશ્વાસ હરિભાની ત્યાંમાં રાખજો બરોબર એટલે હરિભાના કાકો કહેતા શું કહેતા હરિભાના કાકો કહેતા વડીલોને એક જ રાય પીવો અને ચામોય વડીલોની રાય લેવામાં થાય હો પાછી ઓય ચામોય વડીલો જ રાય આલે છે હા હાલો, તો આપણે હવે હેડે પહેલા ખાલી એક છે એમની બોલી નાખું હું. બોલી નાખું. તમારા ઉપર છે બરાબર, અમારા ચાહકો ઉપર છે. આહા, ચાહકોની એક જ રાય. જય માતાજી.